નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે વાર્ષિક પરીક્ષા 2025 સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્રની ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે. જો પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે અને તમારા મિત્રો સુધી શેર પણ કરવાનો છે. તો પ્રશ્ન નંબર 1 છે, વર્તમાન ઇતિહાસકારો અને મુસાફરોને કઈ જાતિઓ વિશે ઘણી ઓછી માહિતી આપી છે? તેની અંદર મિત્રો આવશે જનજાતિઓ વિશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કઈ વિચરતી અને વિમુક્ત જાતિ અંગ કરતબની અનેક કલમો જાણે છે? નટ અને બજાણિયા. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીશું. ત્રીજો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. શીખ ધર્મના સ્થાપક કોણ હતા? તો શીખ ધર્મના સ્થાપક છે ગુરુ નાનક. કોણ છે? ગુરુ નાનક. પ્રશ્ન નંબર 4 છે, બરસાના કોનું જન્મસ્થળ છે? તો રાધાજી. કયું છે? રાધાજી. પ્રશ્ન નંબર 5 છે, ઈસવીસન 1757માં કયું યુદ્ધ થયું હતું? તો પ્લાસીનું યુદ્ધ થયું હતું. કયું યુદ્ધ થયું હતું? પ્લાસીનું યુદ્ધ થયું હતું. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? દુષ્કાળ મિત્રો કઈ આપત્તિ છે? કુદરતી આપત્તિ છે. નીચેનામાંથી સિંચાઈના માધ્યમો કયા છે? તો સિંચાઈના માધ્યમો છે આપેલા તમામ. તમે કૂવા પણ કહી શકો, નહેર પણ કહી શકો અને તળાવ પણ કહી શકો. મકાનને ઘર બનાવવાનું કામ કોના દ્વારા શક્ય થાય છે? તો મિત્રો બાળકો દ્વારા થાય, મહિલા દ્વારા થાય, કડિયા દ્વારા થાય કે મકાનને ઘર બનાવવાનું કામ? મકાન જે હોય છે ને, ઘર બનાવવાનું કામ મહિલાઓ દ્વારા થતું હોય છે. તો ઘણા મિત્રોએ કોમેન્ટમાં લખ્યું છે, જો લખ્યું હોય જવાબ તો કડિયા દ્વારા લખ્યું છે, એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકાય છે. તો જે મકાન હોય છે એને ઘર જો અંદર મહિલા હોય તો જે ઘર થયું કહેવાય, બાકી મકાન જ રહી જાય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2 તરફ આપણે આગળ વધીશું. તો વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ભારતમાં છે. કઈ જગ્યાએ છે મિત્રો? ભારત. તો એ પણ તમે દેખી શકો છો, ભારત. રેડિયો ખાલી જગ્યા પ્રકારનું માધ્યમ છે, તો શ્રાવ્ય માધ્યમ છે. કયું માધ્યમ કહેવાશે? શ્રાવ્ય. ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી ઈસવીસન 1881માં થઈ હતી મિત્રો. બધા જ જળ સ્ત્રોતોને ખાલી જગ્યા કહેવાય, ખાલી જગ્યાને આભારી છે. તો શું આવશે મિત્રો? વરસાદને આભારી છે. સાયકલ રોડની ખાલી જગ્યા બાજુ ચલાવી શકાય, તો સાયકલ રોડની ડાબી બાજુ ચલાવી શકાય. રાજા સવાઈ જયસિંહ ખાલી જગ્યા શહેરની સ્થાપના કરી હતી, તો કોની સ્થાપના કરી હતી? જયપુરની સ્થાપના કરી હતી. હોળીનો બીજો દિવસ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, તો શું આવશે? ધૂળેટી તરીકે ઓળખાય છે. ભારતમાં સૂફી મત ફોલાવનાર મુખ્ય 4 પરંપરાઓ છે. ત્યારે મિત્રો ખરા ખોટા છે? નટ બજાણિયા નેસમાં રહે છે, તો મિત્રો વિધાન કેવું છે? ખોટું છે. આદિવાસી સમૂહ નૃત્યો વાધોને પ્રેમીને સંવર્ધક છે, તો આ વિધાન ખોટું છે. મીરાબાઈ નાનપણથી કૃષ્ણ ભક્ત હતા, મિત્રો વિધાન સાચું છે. રાસ એ ગુજરાતની આગવી ઓળખ છે, મિત્રો વિધાન સાચું છે. રાજા સવાઈ જયસિંહ મહાન રસાયણ શાસ્ત્રી હતા, તો મિત્રો વિધાન ખોટું છે. પૂરની આગાહી કરવી શક્ય છે, તો મિત્રો પૂરની આગાહી ન કરી શકાય, વિધાન કેવું છે? ખોટું છે મિત્રો. તો માનવીની જરૂરિયાતો મર્યાદિત છે, વિધાન ખોટું છે. કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા, તો મિત્રો વાત સાચી છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું કે વિશ્વનું સૌથી મોટું રણ. તો મિત્રો આપણે જાણીએ છીએ સહારાનું રણ વિશ્વનું સૌથી મોટું રણ કહી શકાય. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. રણનું મુખ્ય પ્રાણી. તો રણનું મિત્રો મુખ્ય પ્રાણી ઊંટ છે. ભારતનું ઠંડુ રણ લડાખ. ભારતનું ઠંડુ રણ લડાખ છે. લડાખનું મુખ્ય શહેર. તો લડાખનું મુખ્ય શહેર લેહ છે. લેહ. તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના વિગતો યોગ્ય સંજ્ઞાઓ કે શબ્દો વડે યોગ્ય સ્થાને દર્શાવો. તો તમે મિત્રો આ જવાબ દેખી શકો છો. પ્રશ્ન આપેલો છે, નકશો દોરવાનો છે મિત્રો, તમે દોરી શકો છો. કચ્છમાં કયા કયા પાક લેવામાં આવે છે? તો મિત્રો કચ્છમાં છે ખારેક છે, દાડમ છે, નારિયેળ છે,
વગેરે પાક લેવામાં આવે છે. જંગલોમાંથી કઈ વસ્તુઓ જોવા મળે છે? તો લાકડું છે, ગુંદર છે, ટર્પેન્ટાઇન છે, ઔષધિ છે, મધ છે, આ જંગલોમાં જોવા મળે છે. કુદરતી આપત્તિઓનું નામ લખો. ભૂકંપ છે, જ્વાળામુખી છે, દુકાળ છે, પૂર છે. બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું? તો સિરાજઉદ્દૌલા હતું. દિવાળીના તહેવાર સાથે કયા તહેવાર જોડાયેલા છે? ધનતેરસ, કાળી ચૌદશ અને મિત્રો બેસતું વર્ષ છે. થોડું લખવા મિસ્ટેક કરી છે મિત્રએ. એકેશ્વર પરંપરા મુખ્ય સંત કયા છે? કબીર એકેશ્વર છે. વણઝારા કોને કહેવાય છે? વણઝારા સાથે સંકળાયેલા લોકોને. ટપાલ પ્રથાનો જન્મ શામાંથી થયો હતો? લેખિત સંદેશાઓ મોકલવા માટે. શામાંથી થયો હતો? ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી કોને કેદ કર્યા હતા? શિવાજીના પૌત્ર શાહુને કેદ કર્યા હતા. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તો મરાઠા અને બ્રિટિશો વચ્ચે. પાણીપત ત્રીજું યુદ્ધ પરીક્ષા માટે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે જે કીધું હતું એ જ પૂછવાનું છે મિત્રો, જોઈ શકો છો. તો મિત્રો મોસ્ટ ઓફ પ્રશ્ન આપણી જે કીધું એમાંથી પૂછાણા છે. તમે પ્રશ્ન જોઈ શકો, ચેપ્ટરમાં લખેલા છે એ તમે વાંચી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારા વિડીયો ગમ્યો હોય તો તમે મારા વિડીયોને લાઇક કરો, શેર કરો, અને જો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલાં બે લાઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.